સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા, પત્નીના ચારિત્ર પર શંકા રાખી હત્યા કરી। લિંબાયત વિસ્તારની આ ઘટનાને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ચક્કર આવતા પડી જવાથી પત્ની મોતને ભેટી હોવાનું પતિનું સૌપ્રથમ રટણ પોલીસે પૂછપરછમાં પડી ભાંગતા હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા, પત્નીના ચારિત્ર પર શંકા રાખી હત્યા કરવામાં આવી। લિંબાયત વિસ્તારની આ ઘટના છે। હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો। ચક્કર આવતા પડી જવાથી પત્ની મોતને બેઠી હોવાનું પતિનું નિવેદન હતું। સૌપ્રથમ રટણ પોલીસે પૂછપરછમાં પડી ભાંગતા હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। હત્યારા પતિ જીતેન્દ્ર દિલીપ માણીને ધરપકડ કરવામાં આવી। આરોપીએ પત્ની ગીતાંજલિ દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કર્યાનો ખુલાસો કર્યો અને તે પડી જવાથી મોત થયું હોવાની જણાવી પોલીસે ગેરમાર્ગે દોરી હતી। મૃતક ગીતાંજલિના ભાઈ મહેન્દ્ર માણીની પણ પૂછપરછ કરી હતી, જે પૂછપરછમાં પતિ જીતેન્દ્ર પત્ની ગીતાંજલિના ચારિત્ર પર શંકા રાખતો હતો, જે બાબતે ધ્યાન આવતા તે પતિ જીતેન્દ્રની આખરી ડબે પૂછપરછ કરતા હત્યાની કબૂલાત કરી હતી। હત્યારા જીતેન્દ્ર માણીની ધરપકડ પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો બહાર આવ્યો અને પહેલા આરોપીએ ગૂગલ પર સર્ચ કરી કેટલીક જાણકારી મેળવી। ક્યાં સુધી શ્વાસ રૂંધાવાથી મોત થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે, આવી જાણકારી મેળવી હતી, જે આરોપીના મોબાઈલ અને પૂછપરછમાં હકીકત સામે આવી। 9 માર્ચમાં રોજ પત્ની ગીતાંજલિનું મોત થયું, જેમાં પીએમ રિપોર્ટ અને મૃતકના ભાઈની પૂછપરછ પણ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। લિંબાયત પોસ્ટ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે, જે સંબંધે પોલીસે લિંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ। જે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ। જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતા એના ભાઈએ હકીકત જાણેલ અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આ જે આરોપી છે જીતેન્દ્ર એની ધરપકડ કરેલ છે। જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલનું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે, જેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરે, જેથી આ ગુનો શોધવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।